DRG Kids. વાર્તા જાદુઈ સોનેરી દૂધી. અસાવરપુર નામક ગામમાં બદ્રી નામનો એક ગરીબ ખેડૂત રહેતો હતો. એ પોતાના ખેતરમાં દૂધીનું શાક વાવતો હતો અને એમને શાક માર્કેટમાં વેચી આવતો હતો. પણ આ વર્ષે એના ખેતરમાં દૂધીનો પાક સારો નહોતો થયો. ડાળખીઓ પર ખૂબ ઓછી દૂધીઓ લાગી હતી અને એ પણ ડાઘાવાળી અને બગડી ગયેલી દૂધીઓ હતી. એટલે એમને બજારમાં કોઈ નહોતું લઈ રહ્યું. અરે બદ્રી, ભાઈ તારી દૂધી તો ખરીદવાને લાયક જ નથી. આના તો હું શું પૈસા આપું? કોણ જાણે આ વખતે કઈ બીમારી લાગી ગઈ શેઠજી. બધા ઉપાયો કરીને આ જ હાલત છે. પણ આવી દૂધી કોઈ ખરીદવા નથી માંગતું. સાચું કહું તો આવી દૂધી માણસ તો શું જાનવર પણ ન ખાય. વેપારીની આ વાતો સાંભળીને બદ્રી પોતાની બધી દૂધીઓ ત્યાં જ કચરાના ઢગલામાં ફેંકીને ઘરે જતો રહે છે. અને આ વખતે તો બહુ ખરાબ ફટકો પડ્યો છે માં, ને માથે દેવાનો ભાર વધી રહ્યો છે અને ખેતરમાં દૂધી ઉગી જ નથી રહી માં. ધીરજ રાખ બેટા, ભગવાન બધું એ સારું કરશે. શું ખાક ઠીક થશે માં? બધી જાતના ઉપાય કરીને જોઈ ચૂક્યો છું, પણ ડાળખીઓ ઉપર દૂધી લાગી જ નથી રહી અને જે પણ થોડી બહુ લાગે છે પણ એ ખાવા લાયક નથી હોતી. બદ્રી આવું કહી જ રહ્યો હોય છે કે એટલામાં સાહુકાર ધનીરામ એની ઘરે આવી ટપકે છે. શું રે બદ્રી, આ વખતે વ્યાજ તો દૂર, તું મુદ્દલ પણ નથી આપી શક્યો. આવું કેમ ચાલશે? હું શું કરું? આ વર્ષે દૂધી વાવી હતી ખેતરમાં, પણ પાક ઉગી જ નથી રહ્યો શેઠજી. તો આની જવાબદારી મારી થોડી છે. મહિનાની અંદર જ બધું દેવું ચૂકવી દે, નહીં તો તારા ખેતર પર કબજો કરી લઈશ, સમજ્યો? આવું કહીને સાહુકાર ધનીરામ દરવાજાની કિનાર પર જોરથી લાત મારે છે અને પછી બબડતો ત્યાંથી પાછો જતો રહે છે. એના ગયા પછી બદ્રી પોતાની માના ખોળામાં માથું મૂકીને જોરથી રડવા લાગે છે. માં, આ માણસ તો આપણી પાછળ પડી ગયો છે. જો આનું દેવું આપણે નહીં ચૂકવ્યું તો એ આપણા ખેતર પર ચોક્કસ કબજો કરી લેશે. શું ક્યાંકથી પૈસા ઉધાર લઈને આ સમસ્યાનું સમાધાન ના થઈ શકે બેટા? આ ગરીબીની હાલતમાં કોણ ઉધાર આપશે? માના સમજાવવા પર બદ્રી અનેક જગ્યાએથી ઉધાર માંગવાનો પ્રયત્ન કરે છે, પણ કોઈ કામ નથી આવતું. ઉલટાનું એને પોતાના ઘરનો ખર્ચ ઉપાડવા માટે પણ બીજાના ખેતરોમાં મજૂરી કરવી પડે છે. ભગવાન પણ શુંનું શું કરી દે છે ભાઈ. કાલ સુધી હું મારા ખેતરમાં બીજાને કામ આપતો હતો અને આજે મારે જાતે જ મજૂરી કરવી પડે છે. એક સાંજે બદ્રી મજૂરી કરીને ઘરે ફર્યા પછી જમવા માટે બેસવા જઈ રહ્યો હતો કે એટલામાં કોઈ દરવાજો ખખડાવે છે. આ સમયે કોણ આવ્યું હશે? આવું કહીને બદ્રી દરવાજો ખોલે છે અને દરવાજામાં એક સાધુને ઊભેલા જુએ છે. કહો સાધુ મહારાજ, હું તમારી શું સેવા કરી શકું? બેટા, એક રાત માટે ભોજન અને આશરો મળી જશે તો ઈશ્વર તમારું કલ્યાણ કરશે. બદ્રી સાધુને ખુશી ખુશી અંદર લઈ જાય છે અને પછી એમની ખૂબ આગતા સ્વાગતા કરે છે. સાધુ બદ્રીથી ખૂબ ખુશ થાય છે અને પછી બીજા દિવસે બદ્રીને આશીર્વાદ આપીને ત્યાંથી નીકળી જાય છે. સાધુના ગયા પછી બદ્રી પોતાના ખેતરે જાય છે તો એક ડાળખી પર સોનેરી દૂધીને જોઈને અચંભિત રહી જાય છે. અરે, સોનેરી દૂધી! ક્યાંક સોનાની દૂધી તો નથી ને? જો સોનાની દૂધી હશે તો આને વેચીને બહુ બધા રૂપિયા મળી શકે છે. આમ વિચારીને બદ્રી ડાળખી પરથી એ સોનેરી દૂધીને તોડવાનો પ્રયત્ન કરે છે, પણ એટલામાં એને એક અવાજ સંભળાય છે. બદ્રી, હું એક જાદુઈ દૂધી છું. તું મને તોડી નહીં શકે. હા, પણ જે જોઈએ એ મારી પાસે માંગી શકે છે. હું જ્યાર સુધી તારા ખેતરમાં રહીશ તારી બધી ઈચ્છાઓ પૂરી કરીશ. બસ લાલચ નહીં કરતો. પણ તમે મારી ઈચ્છા કેવી રીતે પૂરી કરશો? તું જે પણ વસ્તુની ઈચ્છા કરીને મને પ્રેમથી પંપાડીશ તને એ વસ્તુ મળી જશે બદ્રી. આ
આ સાંભળીને બદ્રી ખૂબ ખુશ થાય છે અને પછી મનમાં પૈસાની ઈચ્છા કરીને સોનેરી દૂધીને પ્રેમથી પંપાળવા લાગે છે. જેવો એ દૂધીને પંપાળે છે એવો તરત જ એની આજુબાજુ નોટોનો વરસાદ થાય છે. અરે ભગવાને મારી વાત સાંભળી લીધી. સાધુ મહારાજની સેવા કામે આવી. હવે તો હું બધાનું દેવું ચૂકવી દઈશ. આમ કહીને બદ્રી પોતાના ખેતરથી બધી નોટો ભેગી કરીને ઘરે લઈ જાય છે અને ઘરે આવીને સોનેરી દૂધી વિશે પોતાની માને બધું જણાવે છે. આ તો બહુ ખુશીની વાત છે બેટા. ઈશ્વરે આ બધું તારી સારાઈનું ફળ જાણીને આપ્યું છે. આનાથી તારું જીવન તો સુધરશે જ અને સાથે બીજા ગરીબોને પણ મદદ મળી રહેશે. હા, હું બધા ગરીબોની મદદ કરીશ. આ રીતે જાદુઈ દૂધીની મદદથી બદ્રી પાસે રૂપિયાની અછત નથી રહેતી. એ સાહુકારનું બધું દેવું ચૂકવી દે છે અને ખૂબ મોટું ઘર બનાવીને એમાં રહેવા લાગે છે અને પછી ધીરે ધીરે એ ગામનો સૌથી અમીર માણસ બની જાય છે અને હંમેશા ગરીબ લોકોની મદદ કરે છે. બદ્રી બેટા, છોકરીના લગ્ન કરવા છે. જો થોડી મદદ મળી જાત તો મને રાહત મળી જાત. અરે કાકા, મારી પાસે રૂપિયાની થોડી કમી છે. તમને જેટલા જોઈએ એટલા લઈ લો. આમ કહીને બદ્રી એને પૈસા આપી દે છે અને આમ જ એ બીજા ઘણા ગામવાળાઓની મદદ કરતો રહે છે. ત્યાં સાહુકાર ધનીરામ એની અમીરીથી ખૂબ વધારે બળતો હોય છે અને હંમેશા એ જ લાગમાં રહે છે કે કેવી રીતે બદ્રીનું નુકસાન કરી શકે. અરે મૂર્ખાઓ, કેટલા દિવસોથી તમારી પાછળ પડ્યો છું કે જાણી આવો પેલો ગરીબ બદ્રી અમીર કેવી રીતે બની ગયો. પણ તમે છો કે અત્યાર સુધી જાણી નથી શક્યા. પ્રયત્ન તો કરી રહ્યા છીએ માલિક. તમે ચિંતા નહીં કરો, અમે બહુ જલ્દી જાણી લાવીશું. જલ્દી જાણીને આવો, જલ્દી, જેથી એને બરબાદ કરીને હું શાંતિનો શ્વાસ લઈ શકું. અને અમુક દિવસ પછી જ સાહુકાર ધનીરામને બદ્રીની જાદુઈ સોનેરી દૂધી વિશે ખબર પડી જાય છે અને પછી એ એના ખેતરેથી સોનેરી જાદુઈ દૂધીને ચોરવાનો પ્લાન બનાવે છે. હવે એની સોનેરી જાદુઈ દૂધીને હું ચોરી લઈશ અને હું દુનિયાનો સૌથી અમીર માણસ બની જઈશ. આમ કહીને સાહુકાર ધનીરામ પોતાના માણસોની સાથે બદ્રીના ખેતરમાં પહોંચી જાય છે અને પછી જેવું સોનેરી દૂધીને ડાળખી પરથી તોડવાનો પ્રયત્ન કરે છે તરત અમુક દંડા હવામાં તરતા પ્રગટ થાય છે અને એ બધાની ધુલાઈ કરવા લાગે છે. અરે મૂર્ખાઓ, બચાવો, મને બચાવો, આ તો મને મારી જ નાખશે. અમે કેવી રીતે બચાવીએ માલિક? અહીંયાથી ભાગી લો, નહીં તો માર્યા જઈશું. આ રીતે ધનીરામ અને એના માણસો ત્યાંથી ભાગીને પોતાનો જીવ બચાવે છે અને પછી ક્યારેય બદ્રી અને એના ખેતર તરફ જોવાની હિંમત પણ નથી કરતા.